તો દક્ષિણ ગુજરાતમાં મેઘાએ તાંડવ મચાવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદી સંકટને પહોંચી વળવા માટે મુખ્યમંત્રી ખુદ એક્શનમાં છે। મુખ્યમંત્રી સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે બેઠક પણ કરવાના છે। થોડીક જ વારમાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચશે। તો આ વખતે જે રીતે સરકારનો પોઝિટિવ અભિગમ સક્રિય કામગીરી કરી રહી છે અને તેના કારણે પણ જે બળ જોવા મળી રહ્યું છે, તમામ વિભાગોમાં જે કામગીરી કરવામાં આવી રહી છે, દક્ષિણ ગુજરાતમાં આ મેઘાવી તાંડવને પહોંચી વળવા માટે ડિઝાસ્ટર ટીમ સતત કામગીરી કરી રહ્યું છે। સ્થાનિક તંત્રને આ વખતે મોટું બળ મળ્યું છે। જયંતિ રવિને આપ જોઈ રહ્યા છો, આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। જયંતિ રવિ પણ ખાસ ઉપસ્થિત છે। હવામાન વિભાગ દ્વારા આગામી સમય માટે જે જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તે તમામ સંવેદનશીલ જિલ્લાઓમાં સંબંધિત પ્રભારી સચિવોને તત્કાલિક અસરથી પ્રભારી જિલ્લાઓમાં પહોંચી જવા માટે પણ મુખ્યમંત્રી દ્વારા ખાસ આદેશ આપી દેવામાં આવ્યા છે। તો આજ મુદ્દે સમગ્ર જાણકારી મેળવીએ સંવાદદાતા હિતલ પારેખ લાઈવ જોડાઈ રહ્યા છે ગાંધીનગરથી। હિતલ, જે રીતે વરસાદની પરિસ્થિતિ છે, આ વખતે તંત્ર પણ એટલું જ સક્રિય રીતે કામગીરી કરી રહ્યું છે। ગાંધીનગર ખાતેની આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ડિઝાસ્ટર મેનેજમેન્ટની પરિસ્થિતિને પહોંચી વળવા માટે। આ બેઠકમાં કયા કયા મુદ્દે ચર્ચા થશે? મુખ્યમંત્રી ક્યારે આવશે? जी ચોક્કસ ઉર્મિલા, એવું કહી શકાય કે મુખ્યમંત્રી ગણતરીની મિનિટોમાં જ અહીંયા સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પહોંચશે। સ્વાભાવિક છે કે તેમને રિસીવ કરવા માટે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ પહોંચી ચૂક્યા છે। સીએમઓના સચિવ વિક્રાંત પાંડે પોતે પહોંચી ચૂક્યા છે બહાર લેવા માટે। અને ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો જે પ્રકારે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને વલસાડમાં જે પ્રકારે 42 ઇંચ વરસાદ એક જ જગ્યાએ પડ્યો છે અને જે પ્રકારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તેની સમીક્ષા મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આ બેઠકમાં કરવામાં આવશે। ખાસ કરીને આ બેઠકની જે વાત છે એ સલામત રીતે જે લોકોનું સ્થળાંતર 1200થી વધુ લોકોનું સ્થળાંતર કરી લેવામાં આવ્યું છે। હજુ પણ વધારે જરૂર પડે તો એ સ્થળાંતર કરવાની પણ વાતચીત કરવામાં આવશે। જ્યારે એનડીઆરએફ અને એસડીઆરએફ ની જે 4 ટીમો તૈનાત કરવામાં આવી છે, મુખ્યમંત્રી અહીંયા આવ્યા પછી જિલ્લા કલેક્ટરો સાથે પણ સીધી રીતે વાતચીત કરશે। સ્વાભાવિક છે કે મુખ્યમંત્રી આજ સવારે જ જે પ્રકારની હવામાન વિભાગની આગાહી હતી અને છેલ્લા 24 કલાકમાં વરસાદ પડ્યો છે, તેના કારણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને નરેશ પટેલ સહિતના મંત્રીઓને મોકલી દેવામાં આવ્યા છે દક્ષિણ ગુજરાતમાં। અને ખાસ કરીને રમ્યા મોહન અને આલોક પાંડેને પણ ત્યાં રવાના કરવામાં આવ્યા છે। સાથે સાથે મુખ્યમંત્રી કક્ષાએથી સીધી સૂચના આપવામાં આવી છે કે જે રાજ્યોમાં જે જિલ્લાઓમાં એલર્ટ છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યાં પ્રભારી સચિવોને પણ મોકલવામાં આવ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ તમામ મુદ્દાઓ પર અત્યારે સમીક્ષા કરવામાં આવશે અને વહીવટી તંત્ર અને સ્થાનિક કક્ષાએ જે પણ મદદરૂપ જોઈતી હોય એ મદદરૂપ રાજ્ય સરકાર પૂરી પાડે એ પ્રકારની વ્યવસ્થા સીધી રીતે અહીં કરવામાં આવી રહી છે। એટલે સમીક્ષા બાદ ચોક્કસ નવા પગલાં લેવામાં આવશે। આગામી 24 કલાકમાં હવામાન વિભાગની કયા પ્રકારની આગાહી છે તેને અનુરૂપ રહીને વધુ ટીમોની જરૂર હોય, ક્યાંક ને ક્યાંક રેસ્ક્યુ કરવાની હોય, રાહત સામગ્રી પહોંચાડવાની હોય, એ તમામ મુદ્દાઓ પર સીધી સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવશે અને મુખ્યમંત્રી કક્ષાએથી આદેશો આપવામાં આવશે। જી ઉર્મિલા। બિલકુલથી ધન્યવાદ હિતલ। તો આજે પરિસ્થિતિ છે, હાલમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ સતત નજર રાખી રહી છે। દક્ષિણ ગુજરાતમાં મેઘાનું તાંડવ છે, તમામ અધિકારીઓ પણ આ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે।